નમસ્કાર. FI BCom સેમેસ્ટર 1 પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ. આપણે વેચાણ વૃદ્ધિનું મહત્વ ઉત્પાદક અને ગ્રાહકોના દ્રષ્ટિકોણથી જોયું. હવે વેચાણ વૃદ્ધિની જે પદ્ધતિઓ છે એના વિશે ચર્ચા કરીએ. આપણે ઉત્પાદકોને કઈ રીતે વેચાણ વૃદ્ધિ જરૂરિયાત કેવી છે અને ગ્રાહકોને પણ એનાથી કેવો ફાયદો થાય છે એના વિશે ચર્ચા કરી. હવે આપણે વેચાણ વૃદ્ધિની પદ્ધતિઓ કે કેના દ્વારા આ વેચાણ વૃદ્ધિ છે એ વધુ સારી રીતે કરી શકાય. એક તો સેલ્સમેન દ્વારા, બીજું છે વેપારી અને વિતરકો દ્વારા, અને ત્રીજું છે ગ્રાહકો દ્વારા. તો સેલ્સમેન દ્વારા જે વેચાણ વૃદ્ધિ છે એના પણ પ્રકાર છે કે કેવી રીતે. સેલ્સમેનને ઉત્તેજન વેતન પ્રથા, કે જે વધુ વેચાણ કરે તો એને વધુ વેતન દેવું, તો એને ઉત્તેજન વેતન પ્રથા કહેવાય. તો એના દ્વારા વધુ વેચાણ કરવા વાળા સેલ્સમેનને બઢતી આપવામાં આવે. સેલ્સમેન સાથે પેઢી અંગત સંપર્ક રાખે, સેલ્સમેનને મદદરૂપ થાય એ પ્રકારનું વેચાણ સાહિત્ય પૂરું પાડે. વેચાણ ક્ષેત્ર અને વિસ્તાર સેલ્સમેનને નક્કી કરાવી આપીને, વેચાણનો કોટા નક્કી કરીને, સ્પર્ધાનું આયોજન કરીને, પરિષદો યોજીને, આવી અલગ અલગ પ્રકારે સેલ્સમેનમાં વેચાણ વધારો થાય એ પ્રકારની પદ્ધતિઓ અપનાવીને વેચાણમાં વધારો કરવામાં આવતો હોય છે. તો આ જે વેચાણ વધારો કરવામાં આ બાબતો અગત્યની છે. સૌપ્રથમ તો ઉત્તેજન વેતન પ્રથા, એટલે કે સેલ્સમેનને નક્કી કરેલા જથ્થા ઉપરાંત જો સેલ્સમેન એનાથી વધુ વેચાણ કરી આપે તો એના માટે વધારાનું વેતન સેલ્સમેનને આપવામાં આવતું હોય, જેને સામાન્ય શબ્દમાં કમિશન પણ કહેવામાં આવે છે. તો આ જે વધારાના વેતન તરીકે કમિશન આપવામાં આવતું હોય તો એનાથી ઉત્તેજન મળે છે, એટલે કે સેલ્સમેનને પ્રેરણા મળે છે અને એ વધુ કામ કરે છે. અને સેલ્સમેનનું કામ શું હોય છે? વેચાણ વૃદ્ધિ કરવાનું. તો એ સેલ્સમેનના કાર્ય દ્વારા વેચાણમાં વધારો થાય છે, તો એના બદલામાં એને નિયત કમિશન મળે છે. તો સેલ્સમેનને આ જે કમિશન આપવાની પદ્ધતિ છે એના દ્વારા એને પ્રોત્સાહન મળે છે, પ્રેરણા મળે છે અને એ એકમ માટે વેચાણ વૃદ્ધિનું કાર્ય કરે છે, જેના કારણે થઈ અને સતત એકમનું વેચાણ વધતું રહે અને જેના બદલામાં સેલ્સમેનને પગાર અને કમિશન મળે. હવે જો મુસાફરી કરતો સેલ્સમેન હોય તો એને મુસાફરી દરમિયાન આરામથી રહી શકે તે માટેનું ભથ્થું આપવામાં આવતું હોય, મનોરંજન ભથ્થું આપવામાં આવતું હોય, એને મુસાફરી કરવા માટેની જે ટ્રાન્સપોર્ટની જે સગવડ હોય એ સારામાં સારી મળી રહે અને આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે અને એને બને એટલી ઓછી અગવડ પડે એ પ્રકારે એને ભાડું ભથ્થું, વેતન અને મનોરંજન ભથ્થા પણ આપવામાં આવે છે. તો સંસ્થાએ આ પ્રકારની જે પદ્ધતિઓ છે એ અપનાવવી જોઈએ, જેના કારણે થઈ અને સેલ્સમેન છે સારી રીતે કાર્ય કરી શકે. ઘણી વખત જે રીતે ગિફ્ટ પણ આપવામાં આવતી હોય, બોનસ આપવામાં આવતું હોય, ફરવા જવા માટેના જે ટિકિટ્સ છે અને પૂરેપૂરા ખર્ચા છે એ સેલ્સમેનને ફ્રીમાં આપવામાં આવતા હોય. તો આવા બધા જે પ્રેરણા આપે છે સેલ્સમેનને કામ કરવા માટે, તો આ પદ્ધતિ છે ઉત્તેજન વેતન પ્રથા, કે જેનાથી સેલ્સમેનને કાર્ય કરવાની પ્રેરણા મળે છે, વધુ સારું કામ કરે છે અને એના બદલામાં એને વળતર મળે છે, એટલે કે સેલ્સમેનને એનો સંતોષ મળે છે, જેથી સેલ્સમેન છે એ વધુ સારી રીતે કામ કરે છે. પરંતુ જે પણ કોઈ એકમ છે, સંસ્થા છે, એને આના ઉપર નિયંત્રણ પણ રાખવું આવશ્યક છે. અને શું કામ? કારણ કે ગ્રાહકના હિત જળવાઈ રહે, કે સેલ્સમેન છે ગ્રાહકને ખોટી રીતે કોઈ વસ્તુ ન વેચે, પધરાવી દેવાની વૃત્તિ ન રાખે, પરંતુ જે ગ્રાહકને જે બાબત ઉપયોગી હોય એ જ રીતે વધુમાં વધુ વેચાણ કરે. તો ગ્રાહકના હિતને પણ ધ્યાનમાં રાખવું આવશ્યક છે. બઢતી
હવે જે પણ કોઈ વ્યક્તિ છે એની કાર્યની કદર કરવામાં આવે તો જ એ વ્યક્તિ છે એ ઉત્સાહથી પોતાનું કાર્ય સતત અને નિરંતર કરતો રહે. તો જે સેલ્સમેન છે એ સેલ્સમેનને પોતાના કાર્ય પ્રત્યે જે કાર્ય કરી રહ્યો છે તો એ એની કુનેહથી, કુશળતાથી એના કાર્યના બદલામાં એને સંતોષ ક્યારે મળશે કે એના કરેલા કામની કદર કરવામાં આવે તો જ એ ઉત્સાહથી સતત કામ કરતો રહે. તો એને જે મહેનતથી વેચાણ કરેલું છે અથવા તો વેચાણ વધારો, વેચાણ વૃદ્ધિમાં પોતાનું જે પણ કોઈ ફાળો આપેલો છે તો એના બદલામાં એની કદર રૂપે એને જેમ આપણે વેતન પ્રથા જોઈ એમ બઢતી પ્રથા પણ છે કે એને જે અમુક એનું જે ટાર્ગેટ છે એ નક્કી કરવામાં આવેલું હોય અને એનાથી વધુ એને કામ કરેલું હોય તો સેલ્સમેનને બઢતી આપવામાં આવે, જેના કારણે સેલ્સમેનનો આત્મવિશ્વાસ પણ વધે છે અને સંસ્થા પ્રત્યે એ વધુ સારી રીતે કામ કરે છે અને વેચાણ વૃદ્ધિના ખૂબ સારા પ્રયાસો એ સતત ને સતત ચાલુ રાખશે. અને જેમ એ વેચાણ વૃદ્ધિના પ્રયાસો ચાલુ રાખશે તો એના કારણે થઈ અને એ વધુ સારી રીતે કામ કરી શકશે અને એકમને પણ ખૂબ સારો એવો ફાયદો મળે છે. સેલ્સમેન સાથે એકમ અંગત સંપર્ક રાખે, કારણ કે સેલ્સમેન એક વ્યક્તિ છે, માનવી છે, એને પણ અલગ અલગ પ્રકારની લાગણી હોય. તો જો સંસ્થા એકમ પદ્ધતિ જે પણ કોઈ પેઢી છે એ સેલ્સમેન સાથે અંગત સંપર્ક રાખે અને સેલ્સમેનની સાથે વાતચીત કરે, સેલ્સમેનને કઈ કઈ મુશ્કેલીઓ આવે છે, એને કયા પ્રકારના કોઈ કામ કરવામાં અડચણ છે કે નહીં, એ વધુ સારી રીતે કામ કરી શકે એવા એને અલગ અલગ પ્રકારના સૂચનો, સજેશન્સ આપતા હોય અને એ સેલ્સમેને જ્યારે કોઈ કામ સારું કરેલું હોય તો એના બદલામાં એને પ્રોત્સાહન પણ આપે અને જો ખૂબ સારું વેચાણ વધારો કરેલો હોય તો ધન્યવાદ કરતો એને એ પ્રકારે એને કદર કરે એ સારી ભાષામાં એની સાથે 4 એમ્પ્લોયની સામે એને ઇનામો અથવા તો અવોર્ડ સેરેમનીમાં અવોર્ડ આપીને તો જે વાર્ષિક અથવા તો 6 માસિક જે પણ કોઈ પ્રકારે એકમમાં આવી બાબતો કરવામાં આવે તો જેના કારણે થઈ અને સેલ્સમેન છે એને એકમ પ્રત્યે પણ માન થશે, પોતાના જે ઉપરી અધિકારીઓ છે એના પ્રત્યે પણ માન થશે અને સંસ્થા તરફથી એને જે સહકાર મળતો હોય, જે હૂંફ મળતી હોય એના કારણે એને પોતાના કાર્ય કરવામાં સંતોષ મળશે અને જેનાથી એ પોતાનું કામ છે એ વધુ સારી રીતે કરી શકશે. અને સેલ્સમેન એ સંસ્થાનો એક પગારદાર નોકર નથી, પણ એનાથી પણ કંઈક વિશેષ છે. સંસ્થાને એના તરફ ઘણી બધી લાગણી છે, સંસ્થા એના કામની કદર કરે છે અને આ બાબતને કારણે એના ઉત્સાહમાં વધારો થાય છે અને એને એ પણ એવું લાગવું જોઈએ કે સંસ્થાને એના સુખ દુઃખની ચિંતા છે, એને જરૂર પડે ત્યારે એની જરૂરિયાત સંસ્થા દ્વારા એકમ દ્વારા પૂરી થતી હોય, એને પોતાના અંગત કારણોસર જ્યારે પણ જરૂરિયાત હોય અને એને ઘણી વખત રજા લેવી હોય, કોઈ અન્ય બાબતો હોય તો એ પોતાના અધિકારી સાથે વાતચીત કરી શકતો હોવો જોઈએ અને અધિકારી એની પોતાની મૂંઝવણો સાંભળતો હોવો જોઈએ. એને કાર્ય કરવામાં કોઈ મુશ્કેલી હોય તો એ મુશ્કેલી દૂર કરી શકતા હોવા જોઈએ. એના સાથી કાર્યકર્તા સાથે એને કોઈ પ્રશ્ન હોય તો આવા બધા પ્રશ્ન છે, ઝઘડા છે તો એ પણ એકમ દ્વારા જો દૂર કરી દેવામાં આવતા હોય અથવા તો એને કામ કરવામાં કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન દૂર કરી શકતા હોય તો આ ક્યારે થઈ શકે કે જ્યારે સેલ્સમેન સાથે સંસ્થા એનો અધિકારી છે એ અંગત સંપર્કમાં રહે તો જ આ બાબત શક્ય બની શકે. એને મૈત્રીભર્યા સંબંધ એમની વચ્ચે રાખી શકે, મિત્રતાનું વાતાવરણ ઊભું કરી શકે તો જે સેલ્સમેન છે એને પોતાના કામમાં ઘણો સંતોષ મળે અને એ વધુ સારી રીતે પોતાનું કામ કરી શકે છે. તો આ સેલ્સમેન દ્વારા જે વેચાણ વૃદ્ધિ છે તો એને પૂરી કરવા માટેની પ્રથા છે ઉત્તેજન પ્રથા, બઢતી અને સેલ્સમેન સાથેનો અંગત સંપર્ક. ત્યારબાદ વેચાણ સાહિત્ય પૂરું પાડવું અને એના માટે અલગ અલગ વિસ્તારો નક્કી કરવા, વેચાણ વિસ્તાર એના વિશે હવે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.